મહાદેવ નો ચેલો શંખલો વગાડે આવો મન મારે મહાદેવ નો ચેલો શંખલો વગાડે આવી શંખલાની નાદ જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી શંખલાની નાદ જોવા જાય રે મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી હર મહાદેવ વન મારે મહાદેવ નો ચેલો ભોજનિયા મંગાવે વન મારે મહાદેવ નો ચેલો ભોજનિયા મંગાવે આવા વન મારે ભોજનિયા ક્યાંથી હોય રે મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી વન મારે ભોજનિયા ક્યાંથી હોય રે મહાદેવ ના મેળે હાલો ને પાર્વતી આ સરકારી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી લાલ જોગી નો નેણો લાગ્યો ભોળા શિવજી વાલાયા તો વાલપનું છે વા એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને રાત યાર મિયા કાન રાત
વાલા થોડો હરખ તો દેખા બડેલા ને ના તું થોડો હરખ તો દેખાડ બડેલા ને ના તું મારી આંખે ઉજાગર ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો એ ભાઈ બંધ માં ભાઈ બંધ માં ભાઈ બંધ આમાં કહેવાય છે કે ભાઈ બંધ માં ઘણો ફેર છે રે કે ભાઈ બંધ કોને કહેવાય પણ કોને કહેવાય ભાઈ બંધ કે અડધી રાત થઈ હોય સાહેબ અને તમને કાંઈ તકલીફ પડે અને તમે અડધી રાતે ફોન કરો કે ભાઈબંધ થોડુંક આવી તકલીફ થઈ છે અને ત્યારે સાહેબ ખાલી એક તમારા મિસ કોલ જોઈને તમારી સામે દોડી આવે એને ભાઈબંધ કહેવાય સાહેબ બાકી પછી એમ કે હવે ઘરનાને પૂછવું પડશે કે આવું કે નહીં હા અને ભાઈબંધ એટલે શું કે તમે કદાચ ખોટા રસ્તે હોય ને તમને સાચા રસ્તે લાવે એને ભાઈબંધ કહેવાય અને સંગત કરો તો સાહેબ એવાની સંગત કરજો કે તમને ખોટા રસ્તામાંથી આમ સાચા રસ્તે ખેંચીને લાવે એટલે ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય તો એ ભાઈબંધ માં કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગળ બમ ભોળાનાથ ડમરું વાગે સાહેબ શૈલ શુંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભા શૈલ શુંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભાર ખાસ આમ જોવા જઈએ મેલાભાઈ કે પ્રોગ્રામ ઘણી બધી જગ્યાએ કરીએ છીએ પણ આવી મોજ છે ને કોક ઠેકાણે જોવા મળે ભાઈ હા હા અને આ જે પડકાર હોય ને કોક ઠેકાણે જોવા મળે છે સાહેબ કારણ કે આવો સમયથી હોય ને આવી ઢાઢ હોય તોય આવો પડકાર હોય એટલે ધન્યવાદને પાત્ર છે અને બીજી વાત ક્યારની અમારે આ બધો ઘરનો ડાયરો છે ખાલી થોડુંક બોલું છું કે ક્યારની વાત થતી હતી કે આજે આ સ્પ્રે છાંટે છે અમે ક્યારના ખાલી મસ્તીમાં વાત કરતા કે આ સ્પ્રેનો આજ કોન્ટ્રાક્ટ રાખ્યો છે કે આજ ખાલી કરી દેવાનો છે એમ હા હા નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે ગુણેશા ને નાચે હનુમાન પાર્વતીના
વાગે ડમરું વાગે ડમરું વાગે ડમરું નાચે સદા શિવ આગે ભૈરવ કરશન ભગવાન હલ્યા દ્વારિકાને કરશન ભગવાન હલ્યા દ્વારિકાને કઈ લીધો મણિયાના વાળું લીધો મણિયાના વાળું લીધો મણિયાના વાળું હોવે હોવે લીલા પીળા તારા ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે લીલા પીળા તારા ને જા ભર કે લીલા ને જે પાટે પધારો મારા રણુ જાના રામદેવ
શ્રી રામચંદ્ર ભગવાન એમનો પ્રસંગ હોય એટલે 33 કોટી દેવી દેવતાની હાજરી હોય ને હોય સાહેબ. હા, અને એમાં જે કળયુગનો દેવ એ ઓળખ ધણી રામદેવપીર મહારાજની હાજરી હોય, પણ એ કઈ રીતે હોય? એવા લીલુડા ઘોરડાના સાથે સાહેબ આવે, અને એ જે આવે ને એમના ડાબલાનો અવાજ કઈ રીતે આવે ઉસ્તાદ થોડી ઝલક આપજો. આ દુનિયા શું હરાવે જેને રામા પીર જીતાવે ખાલી વિશ્વાસ ઈ તો આભલે અડાડે. આ દુનિયા શું હરાવે જેને રામા પીર જીતાવે ખાલી વિશ્વાસ ઈ આંભલે અડાણે એનો ધારાનો છે આધાર. વાહ, તમારો પડકારો. હા, તમારો પડકારો સાચો, પણ અહીંયા આવીને આવશો તો મને ઓર મજા આવશે. અહીંયા સામે આવી જાવ તો મને મજા આવશે તમને બધા. હા, જય હો જય હો. જતા ના રહ્યા તો અહીંયા આવજો પાછા. હા, આવો મજા આવશે. જો હવે બધા રહ્યા ને જતા નહીં રહ્યા ને ભાઈ બધા. હા ના, ઘણા પ્રોગ્રામમાં પાછું એવું થાય કે અહીંયા આવતા રહેજો, આમ કરીને બારોબાર બાયપાસ જતા રહે પાછા. જય હો જય હો. વાહ, તમે આવી જાવ પછી. વાહ વાહ. અને એમનો પાછો નકરો પડકારો ના આવતા નકરો આ થોડુંક હાલતા રહેજો પાછા. હા, એટલે વાહ, બસ હવે મને આમ શાંતિ થાય, મજા આવે. આ દુનિયા શું હરાવે જેને રામા પીર જીતાવે ખાલી વિશ્વાસ રાખો ઈ તો આંભલે અડાડે નો ધારાનો છે આધાર. રામો પીર દિલનો છે એનો ધારાનો છે આધાર, ધણી દિલનો છે આધાર. ભાલાવાળો ભગવાન ભવ ભવનો ભાગીદાર. તારા
ગોમધણી हमारे धनी ए गोगा कहवाना गोगा जी हमारे ભાઈ પડકારો તમારો આ જોરદાર છે પણ બધાય બે હાથની તાલી ખાલી 2 મિનિટ એમનું નામ લેવાઈ જાય બધાય 2 મિનિટ હું વાત કરી લઉં ખાલી મેલા ભાઈ મારો બોલવાનો વિષય નથી ને કોઈ દી આટલું બોલતોય નહીં આજ ખબર નહીં તમે બધાય જોઈને આજ કેમ બધું હા હા મારો બોલવાનો વિષય નથી પણ એક ઘરનો ડાયરો આજે એવો માહોલ થયો છે એટલે ખાલી એક વાત કહી દઉં કે આ બધા એમ કહે છે કે બે હાથ ઊંચા કરીને આપણે જયકાર કરીએ મેં જ ના હમણાં શરૂઆતમાં કીધું બે હાથ ઊંચા કરી ચકાચક જયકાર કરીએ એનું કારણ શું તમે એમને બોલીએ જ ના ચાલે એમને બોલીએ તો જય તો એની જ બોલવાની છે ને પણ બે હાથ ઊંચા કરવાનું કારણ એક જ છે કે દેવો ના દેવ મહાદેવ આપણે બોલીએ છીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આમ કરીને બે હાથ ઊંચા કરીએ બધાય એનું કારણ એક જ છે સાહેબ કે અમારાથી જાણતા અજાણતા જે પણ કાંઈ ભૂલ થઈ હોય એ અમને માફ કરજે અને અમે તારા ચરણમાં આવીએ છીએ આમ કરીને સાહેબ એક તમે એનો અંતરનો નાદ કરી દો એટલે તમારા પાપનો ભાગીને ભૂકો કરી નાખે એટલે આ શરણાગતિ એ સ્વીકાર કરી લે એટલે બે હાથની તાલી પાડીને એક એનું 2 મિનિટ નામ લઈ લઈએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાગો જાગો હરે ત્રિપુરારી જટા
બંધ દરવાજા જયરાણ છો આભણ ચોલો બલી બલી દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના બંધ દરવાજા
પછી આપણે એક હજુ રાઉન્ડ લેશું કારણ કે बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा તમે બીજી વાર ગવડાવ્યું પણ મને મજા ના આવી આમાં પાછી ના એટલે હજુ આમાં મને થોડો પડકારો આમાં વધારે જોઈએ છે હા બજે હો જાવ ફરીથી મેરે ભારત કા બચ્ચા બચ્ચા પાછળ સંભળાણું ને હા એટલે હમણાં કે અમારા મંજીરા વાળાને થોડું ના સંભળાણું પણ મંજીરા વાળા બેરા છે ક્યાંય સંભળાય ના એટલે આ તો ભાઈ અમારા રેડી છે આમ જુઓ ખાલી સાઉથના વિલન જેવા લાગે છે કે નહીં હા યાર મોરા થોડા રખાય મેરે ભારત કા બચ્ચા બચ્ચા